સોનાના ભાવ તો વધી જ રહ્યા છે, પણ હવે ચાંદીના ભાવને લઈને મોટી અપડેટ સામે આવી છે. આજે ચાંદીના ભાવમાં અસાધારણ વધારો થયો છે અને 1 કિલો ચાંદીનો ભાવ પહેલીવાર 3 લાખ રૂપિયાના સ્તરને પાર કરી ગયો છે. ભારતીય વાયદા બજારમાં 19 જાન્યુઆરી 2026 ઐતિહાસિક દિવસ રહ્યો. સોનામાં પણ ફેરફાર જોવા મળ્યો છે. વૈશ્વિક બજારોમાં મજબૂત સંકેતો અને રોકાણકારોની ભારે ખરીદીના કારણે આ તેજી જોવા મળી છે. સતત ઉછળી રહેલા ચાંદીના ભાવ વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ચાંદીએ સર્વકાલીન સપાટીએ પહોંચીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. અહેવાલો મુજબ સોના અને ચાંદીના ભાવમાં આ તેજીનું મુખ્ય કારણ વૈશ્વિક તણાવ છે. ટ્રમ્પના ટેરિફ અને અમેરિકાના યુરોપિયન દેશો પર લાદેલા નીતિ કરોના પગલાઓએ બજારમાં અનિશ્ચિતતા વધારી છે. આથી રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદી તરફ વળ્યા છે, જેના પરિણામે તેમના ભાવમાં તેજી નોંધાઈ છે. આ બદલાવ રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ સંકેત છે કે સોના અને ચાંદી આજે બજારમાં માત્ર દૈનિક વપરાશ માટે નહીં, પરંતુ સુરક્ષિત રોકાણ માટે પણ એક મજબૂત વિકલ્પ બની ગયા છે. આજે ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. સિલ્વર MCX પર આજે ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને 3,78,000 રૂપિયા પર ભાવ જે છે એ ટ્રેડ કરી રહ્યો છે. સોના ચાંદીના ભાવમાં વધારાનું એક મુખ્ય કારણ US સેક્શન 232 તપાસ છે. કોઈ પણ દિવસે ટ્રમ્પ વહીવટીતંત્ર એવો દાવો કરી શકે છે કે ચાંદી, તાંબુ અથવા અન્ય ખનીજો US રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. જો તમે છેલ્લા 9 મહિનામાં શેર કે જમીનને બદલે ચાંદીમાં રોકાણ કર્યું હોત તો આજે ઘણો લાભ થઈ શક્યો હોત. એપ્રિલથી ચાંદીએ રોકાણકારોને 200% વધુ વળતર આપ્યું છે. શેર બજારની ભાષામાં આને મલ્ટીબેગર સ્ટોકનું પ્રદર્શન કહેવાય છે. ચાંદીએ જે રિટર્ન આપ્યું છે તેના વિશે આપણે વાત કરીએ. પહેલા ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,31,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,43,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,31,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,43,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,31,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,43,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. રિપોર્ટ્સ અનુસાર ચાંદીને ટ્રેક કરતા કોમોડિટી આધારિત ચાંદીના ETF છેલ્લા વર્ષમાં 188% સુધીનું પ્રભાવશાળી વળતર આપ્યું છે, જે રોકાણની રકમમાં લગભગ 3 ગણો વધારો કરે છે. બજારના જે નિષ્ણાંતો છે એવું માને છે કે આટલા તીવ્ર વધારા પછી નવા રોકાણો લાંબા ગાળા માટે આકર્ષક નથી. તેઓ એવું પણ સૂચવે છે કે જે રોકાણકારોએ પહેલાથી જ રોકાણ કરી ચૂક્યા છે તેઓ ચાલુ રાખી શકે છે, પરંતુ વધુ સારી વ્યૂહરચના એ હશે કે વધુ પડતું એક્સપોઝર ઘટાડવું અને તેમના પોર્ટફોલિયોને ફરીથી સંતુલિત કરવું. નિપ્પોન ઇન્ડિડા સિલ્વર ETF 6 મહિનામાં 153%નું વળતર આપ્યું છે, જ્યારે SBI સિલ્વર ETF 6 મહિનાની અંદર 146% રિટર્ન આપ્યું. આ સિવાય HDFC સિલ્વર ETF નું 6 મહિનાનું રિટર્ન 153% હતું અને ટાટા સિલ્વર ETF 6 મહિનામાં 163%નું રિટર્ન આપ્યું છે. નિષ્ણાંતોએ એમ પણ કહ્યું છે કે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી ચાંદીમાં નજીકના ગાળાના જોખમો સ્પષ્ટપણે વધ્યા છે. જે રોકાણકારોએ નોંધપાત્ર નફો કર્યો છે તેઓ આંશિક નફો બુક કરી શકે છે અને તેમના પોર્ટફોલિયોને સંતુલિત કરી શકે છે. જોકે તેમણે ઉમેર્યું હતું કે પુરવઠાની મર્યાદાઓ અને મજબૂત ઔદ્યોગિક માંગના કારણે ચાંદી માટે લાંબા ગાળાના જે કેસ છે એ મજબૂત રહે છે. તેથી કોઈ પણ કરેક્શન જો હોય તો એ મર્યાદિત હોવાની શક્યતા છે. સોના ચાંદીના ભાવને લગતો અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BSI TV ન્યૂઝ કોઈ પણ અનિશ્ચિતતા માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમની Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.